શેર કરીશ મેથી સાથે બનતા ક્રિસ્પી વડા અને ચટણીની રેસીપી। તો આ વડા ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે અને આપણે તેને કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર ફૂલેલા અને બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરશું। અને દહીં સાથે બનતી થોડી તીખી અને એકદમ ચટપટી ચટણી સાથે આ વડા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ક્રિસ્પી કુરકુરા અને એકદમ ટેસ્ટી વડા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા મમરા લીધેલા છે। તો વડાના મિક્સરમાં થોડા મમરા એડ કરવાથી સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા વડા એકદમ ફૂલેલા અને અંદરથી સોફ્ટ બનશે। અહીંયા તમે મમરાની જગ્યાએ 1 કપ જેટલા પોહા પણ લઈ શકો છો। તો હવે મમરા ડૂબે તેટલું પાણી એડ કરીને મમરાને ફક્ત 5 મિનિટ માટે પલાળી દઈએ। મમરાને પલાળવાથી તે એકદમ સોફ્ટ થઈને વડાના મિક્સરમાં ભળી જશે। તો આપણા મમરા પલળે છે ત્યાં સુધી વડામાં એડ કરવાની સ્પેશિયલ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં 3 થી 4 તીખા લીલા મરચાં, તો વડા થોડા સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 6 થી 7 લસણની કળી લીધેલી છે। જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। સાથે 1 ચમચ જેટલું જીરું અને 1 મોટી ચમચ જેટલા સૂકા લીલા ધાણા એડ કરી દઈએ। અને હવે આપણે આ બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરવાની છે, એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ક્રશ થઈને આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટ સાથે વડા એકદમ ટેસ્ટી લાગશે। અને હવે લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મમરાને જોઈએ તો મમરા એકદમ સારી રીતે પલળીને આ રીતના સોફ્ટ થઈ ગયા છે। તો હવે પલાળેલા મમરાને હાથમાં લઈને તેનું બધું જ પાણી નિતારી લઈએ અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। અને હવે હાથની મદદથી પલાળેલા મમરાને એકદમ સારી રીતે મેશ કરી લઈએ। તો મમરાને મેશ કરવાથી તે વડાના મિક્સરમાં સારી રીતે ભળી જાય છે। તો આપણા મમરા સારી રીતે મેશ થઈ ગયા છે। હવે વડાની બીજી સામગ્રીમાં મેં અહીંયા 3 કપ જેટલા સુધારેલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે। તો ગ્રામ્સથી જોઈએ તો 125 ગ્રામ જેટલા મેથીના પાન લીધેલા છે। અહીંયા આપણે પાનને એકદમ ઝીણા નથી સુધારવાના, થોડા આ રીતના મોટા જ રાખવાના છે। સાથે મેં અહીંયા 1 કપ જેટલા કોથમીરના સુધારેલા પાન લીધેલા છે। તો મેથીના પાન સાથે થોડા કોથમીરના પાન એડ કરવાથી મેથીના પાનની કડવાશ ઓછી લાગે છે। અહીંયા તમે કોથમીરની સાથે થોડા પાલકના પાન પણ સુધારીને એડ કરી શકો છો। સાથે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે। વડાના મિક્સરમાં થોડી ડુંગળી એડ કરવાથી ડુંગળીનો ક્રન્ચી ટેસ્ટ એકદમ ટેસ્ટી લાગે છે। પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેની જગ્યાએ ખમણેલું કોબીજ કે પછી દૂધી પણ એડ કરી શકો છો। સાથે આપણો ગ્રાઇન્ડ કરેલો મસાલો એડ કરી દઈએ। અને હવે બીજા મસાલામાં મેં અહીંયા 3 મોટી ચમચ જેટલા સફેદ તલ લીધેલા છે। તો સફેદ તલનો નટી સ્વાદ વડામાં એકદમ સરસ લાગે છે। અને હવે અડધી ચમચ જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને મેં અહીંયા 1 ચમચ જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે। તો અહીં આપણે લીલા મરચાંની તીખાશ એડ કરેલી છે, એટલે લાલ મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે વડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચ જેટલો આમચૂર પાવડર, તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે 1 ચમચ જેટલી ખાંડ એડ કરી દઈએ। તો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે અને વડા ખાવામાં સોફ્ટ બને તેના માટે 1 ચમચ જેટલું તેલ એડ કરી દઈએ। અને હવે હાથની મદદથી બધા જ મસાલાને મેથીમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલાને આ રીતના હાથની મદદથી મિક્સ કરવાથી મેથીમાંથી પાણી રિલીઝ થશે અને આ પાણી સાથે જ આપણો વડાનો લોટ બંધાઈ જશે। તો તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સારી રીતે મેથી સાથે ભળી ગયા છે। તો હવે વડાના મિક્સરને બાઇન્ડિંગ આપવા માટે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો છે ને એકદમ સહેલું માપ 3 કપ મેથી સાથે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। તો હવે લોટને થોડો થોડો એડ કરતા જઈને વડાના મિક્સરમાં મિક્સ કરી લઈએ। તો અહીંયા તમે ચણાના લોટ સાથે થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। અહીંયા આપણે વડાનો લોટ એકદમ ઢીલો નથી બાંધવાનો, મેથીમાં રહેલા પાણીને લીધે જ આપણો લોટ એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાઇન્ડ કરી લીધેલો છે। તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા ચણાના લોટની જરૂર પડેલી છે। તો હવે તૈયાર થયેલા લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો મેથીમાંથી વધુ પાણી રિલીઝ થવાને લીધે આપણો લોટ ઢીલો થઈ જશે।
તો એ લોટમાંથી વડા બનાવવા માટે મેં અહીંયા હાથને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલો છે. હવે લોટનું થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે બીજા હાથની આંગળીઓની મદદથી વડાને આ રીતના થોડા ફ્લેટ કરી દઈએ. તો આ વડાને આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરા કરવાના છે, એટલે તેને વધુ પડતા જાડા નથી રાખવાના, આ રીતના પતલા જ રાખવાના છે. અને હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. તો હવે વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે તેમાં તૈયાર કરેલા વડાને એડ કરી દઈએ. તો આપણે શરૂઆતમાં વડાને પલટાવાની ઉતાળ નથી કરવાની, તે થોડા નીચેની બાજુથી તળાય પછી આ રીતના ઝારાની મદદથી તેને બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી કરવાની, નહીં તો વડા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. અને ધીમા ગેસ પર વડા તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો એ તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મેથીના ક્રિસ્પી અને કુરકુરા વડા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો હવે વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ માટે 2 તીખા લીલા મરચાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જીરું અને ચટણીને ચટપટો સ્વાદ દેવા માટે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1 પિંચ જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને કોથમીર સાથે આપણી થોડી તીખી અને એકદમ ચટપટી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તેને વિસ્કરની મદદથી થોડું વિસ્ક કરીને સ્મૂથ કરી લઈએ. તો મેં વિસ્કરથી દહીંને એકદમ સ્મૂથ કરી લીધેલું છે. તો હવે દહીંમાં તૈયાર કરેલી કોથમીર મરચાંની તીખી અને ચટપટી પેસ્ટ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી પેસ્ટ દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને દહીં સાથે આપણી થોડી તીખી અને એકદમ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, વડા સાથે તે એકદમ ટેસ્ટી લાગે છે. તો સવારના નાસ્તામાં કે સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે એકદમ ઝટપટ બની જતા મેથી સાથે વડા અને ચટણી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.